ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, બીજો પ્રશ્ન છે આનો. Present federal process has been facing many challenges regarding its methods of creating or separating any state. શું કહે છે? હાલની ફેડરલ પ્રક્રિયા કોઈ પણ રાજ્યને તેના નીચેના લેવલથી બનાવવા અથવા અલગ કરવાની તેની પદ્ધતિઓને લગતા ઘણા પડકારોનો સામનો કરી રહી છે. એકાદા પેપરમાંથી ISEC કરીને એક વેબસાઇટ છે, એના પેપરમાંથી બેઠી લાઈન લીધેલી છે. અને એટલે હજી જીપીએસસી હજી કોપી પેસ્ટમાંથી નવરી નથી થઈ, પણ હવે થોડીક એટલીસ્ટ કોપી કરવામાં થોડુંક, નકલમાં થોડીક અકલ વાપરવા માંડી છે. છેલ્લા 2-3 વર્ષ તો જે પેલા ગયા તા ખતરનાક, એકાદી વેબસાઇટમાંથી કોપી કર્યું હતું અને ભૂલ હતી ને વેબસાઇટમાં, તો આમાંય ક્વેશ્ચનમાંય ભૂલ, એમને ઓપ્શનમાં ભૂલ તો આમાંય ભૂલ, અને વેબસાઇટે જે આન્સર કીધો અને જીપીએસસી આન્સર કીમાં દીધો, એવા એટલી ભૂલો સહિત છાપી માર્યું હતું. હવે એટલી શું કર્યું છે, એક પેપર કોકે પ્રેઝન્ટ કર્યું હતું, એનું વાક્ય લીધું અને એમાં દઈ દીધું ડિસ્કસ વિથ એક્ઝામ્પલ. એટલે મને ખરેખર આશ્ચર્ય થાય, આવડી બંધારણીય સંસ્થા હોય, 5 પ્રોફેસર તમને નથી મળતા યાર, કે 5 પ્રોફેસર કોન્સ્ટિટ્યુશનના ગોતો, 5 ઇકોનોમિક્સના ગોતો, 5 જોગ્રાફીના, વ્યવસ્થિત ક્વેશ્ચન્સ મગાવો. આ ડીવાયએસઓમાં મને ઘણા ક્વેશ્ચન્સ એવા લાગ્યા, આપણે બંધારણમાં ડિસ્કસ કર્યા છે, કે આ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન જ નથી મારા ભાઈ, MCQનો ક્વેશ્ચન જ નથી, તમે આમાં નાખી દીધો છે મારી પછાડીને. ઓકે, પહેલો મને જે આંખે ઉડીને નડે એ ભાઈ, તમે ગુજરાતીમાં ફેડરલ પ્રક્રિયા અને ગ્રાઉન્ડ લેવલ નાખો છો, તમે બંધારણીય સંસ્થા છો સાહેબ, અને તમે આ પેપરમાં ગુજરાતી ભાષાનું પેપર પૂછેલું છે, એમાં ભાષા અશુદ્ધિનો ક્વેશ્ચન હોય છે, તમે આવી ભાષા અશુદ્ધિ વાળો ક્વેશ્ચન પૂછી નાખો, કેટલું વ્યાજબી કહેવાય? જીપીએસસી ને ગુજરાતી ભાષા ઉપર ગર્વ ન હોય તો કોને હોય દુનિયામાં? મને કહો, દુનિયામાં કોને હોય? હા, અને આના એવું નથી કઈ આના ગુજરાતી શબ્દો પોસિબલ નથી. ચાલો, હું ઇન્જેક્શનનું હું ચિકિત્સક સોય, હું એવું નથી કહેતો વાપરવાનું, બરાબર, હું કીબોર્ડનું કુંજી પટલ વાપરવાનું નથી કહેતો, હું મોબાઈલ ફોનનું જંગમ દૂરભાષ યંત્ર એવું વાપરવાનું હું નથી કહેતો, બરાબર, કે જેનું ગુજરાતી કરો તો છોકરાએ માથું ખંજોળવું પડે, હું પૂછી લીધું, હું એવું નથી કહેતો. ફેડરલ પ્રક્રિયા એ સાહેબ સંઘીય વ્યવસ્થા, સમવાય તંત્ર, વપરાતા શબ્દો છે, ગ્રાઉન્ડ લેવલ, એટલે પેલું એને શું કહેવાય, ધરાથી જોડેલું, બરાબર, પોતાના મૂળિયાથી જોડેલું. આનો એકચ્યુઅલી ભાવાનુવાદ કરવાનો, શબ્દાનુવાદ ન કરવાનો હોય. કવિ પૂછવા શું માગે છે કે હાલની આ સંઘીય વ્યવસ્થામાં, સંઘીય વ્યવસ્થા એટલે કેન્દ્રમાં એક સરકાર છે, રાજ્યમાં બીજી સરકાર છે, બંને સાથે સાથે ચાલે છે, બરાબર. તો પૂછવા શું માગે છે, હાલની સંઘીય વ્યવસ્થામાં નવા રાજ્યો જે બને છે ને, એમાં ચેલેન્જીસ કયા પ્રકારના આવે છે, કે રાજ્યો બનાવવાની અથવા એને સેપરેટ કરવાની મેથડ જે છે ને, એ ગ્રાસરૂટ લેવલથી, છેક નીચેના લેવલથી એમાં એને ઇશ્યુઝ ઊભા થાય છે. કોઈ પણ રાજ્યને તેના ગ્રાઉન્ડ લેવલથી બનાવવા અથવા અલગ કરવાની તેની પદ્ધતિઓને લગતા ઘણા પડકારોનો સામનો કરી રહી છે. તો એક તો પહેલી વસ્તુ, બહુ ખરાબ ટ્રાન્સલેશન. હા, હવે આપણે આઝાદી પછી જે નવા રાજ્યો બન્યા એમાં લિંગ્વિસ્ટિક ડિમાન્ડ હતી, એટલે ભાષાના આધારે રાજ્યો બન્યા. જેમ કે સ્ટેટ ઓફ બોમ્બે હતું, તો એમાંથી મહારાષ્ટ્ર, ગુજરાત અલગ પડ્યા, 2 ભાષાના આધારે પડ્યા. સૌથી પહેલી જ ભાષાના આધારે રાજ્યની માંગ આવી હતી આંધ્રપ્રદેશથી, તેલુગુ ભાષી. પછી તો એક આગ લાગી ગઈ અને પંજાબ, હરિયાણા અને કેટલા અલગ અલગ ભાષાના આધારે રાજ્યો બન્યા. હવે અત્યારે છે ને, આ ભાષાના આધારે રાજ્યોની ડિમાન્ડ નથી થતી. અત્યારે એક એવી ડિમાન્ડ જોવા મળે છે કે સેમ ભાષા બોલતા લોકો પણ અલગ રાજ્યની ડિમાન્ડ કરે છે. તો એના માટેનો એક શબ્દ છે રિજનલ એસ્પિરેશન્સ, ક્ષેત્રીય આકાંક્ષાઓ છે. ઉદાહરણ તેલંગાણા. તેલંગાણા તેલુગુ ભાષી, આંધ્રપ્રદેશ તેલુગુ ભાષી, છતાં તેલંગાણાની ડિમાન્ડ અલગ શું કામ થઈ? તેલંગાણાના લોકોનો એવો આરોપ હતો કે ભાઈ
હૈદરાબાદથી છે ને અમને પૈસા નથી આવતા, અન્યાય થાય છે. તેલંગાણાના જિલ્લાઓ પછાત છે અને ઓલી બાજુના આંધ્રપ્રદેશના સીમાંદ્ર કે છે એ લોકો જેને, એ સીમાંદ્રના જિલ્લાઓ ડેવલપ્ડ છે. તો તમે અમને અલગ રાજ્ય બનાવી દો તો પછી શું થાય? સ્ટેટ અલગ હોય તો શું થાય? કેન્દ્રનું ફંડિંગ કોને જશે? એ અલગ સ્ટેટને. હવે એનો સીએમ હશે, એની જનતા અલગથી પ્રશ્નો પૂછશે. તો એનો સીએમ હશે તો સીધી વાત છે એ આટલા જિલ્લાઓના જ ડેવલપમેન્ટ ઉપર ધ્યાન દેવાનો. તો શબ્દ શું છે? રિજનલ એસ્પિરેશન્સ, ક્ષેત્રીય આકાંક્ષાઓ. તેલંગાણાને આગળ વધવું છે. ઉત્તર પ્રદેશમાંથી એક અલગ થયું ઉત્તરાખંડ. શું કામ? એ યુપીનો પહાડી એરિયા હતો. પહાડી લોકોની ડિમાન્ડ અલગ હતી અને યુપી બહુ મોટું રાજ્ય છે. હવે એમાં ઓલો બિચારો નાનકડો એરિયા ક્યાંક દબાઈ જતો હતો, એની ડિમાન્ડ પહોંચતી નહોતી. તો એ લોકોએ ડિમાન્ડ કરી હતી અમને અલગ કરો. 2000માં 2000માં વર્ષ 2000માં ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ અલગ થયું. એવી જ રીતે મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અલગ થયું. સેમ ભાષાવાળા પ્રદેશો છે. બિહારમાંથી ઝારખંડ અલગ થયું. ઝારખંડની ડિમાન્ડ એવી હતી કે રિસોર્સ રિચ સ્ટેટ છે, ભારતનું સૌથી, અને ભારતનું નહીં, તમે જમીનના એરિયા વાઇઝ જોશો ને તો દુનિયાના સૌથી રિસોર્સ રિચ સ્ટેટ્સમાંનું એક છે. ઓકે, પણ છતાંય ઝારખંડ બહુ પછાત હતું. ઓકે, હવે જે સ્મોલર સ્ટેટ્સ બન્યા ને એ સ્મોલર સ્ટેટ્સ બહુ સક્સેસફુલ મોડલ છે. એમાં સક્સેસફુલ મોડલમાં આ બે ખાસ કહી શકો, ઉત્તરાખંડ, છત્તીસગઢ. ઇકોનોમિક ડેવલપમેન્ટ ખૂબ સારું થયું. ઉત્તરાખંડ યુપી સાથે હતું ને એના કરતાં અત્યારે એનો ઇકોનોમિક પ્રોગ્રેસ બહુ સારો છે. છત્તીસગઢ મધ્યપ્રદેશ કરતાં સારું પરફોર્મ કરે. ઝારખંડ પાછું એટલું સારું નથી. એનું એક મોટું કારણ પોલિટિકલ અનસ્ટેબિલિટી. તેલંગાણા પણ કહી શકો કે એ લોકોનો જે હેતુ હતો કે અમે અલગ થાશું તો ઇકોનોમિક પ્રોગ્રેસ થઈ જશે, તો અત્યારે દેખાય છે કે સારું પરફોર્મ કરે છે. ગોવા સક્સેસ છે, હિમાચલ પ્રદેશ સક્સેસ છે. બરાબર, જેટલા નાના સ્ટેટ્સ બન્યા ને એ બધા મોસ્ટ ઓફ સક્સેસફુલ મોડલ્સ છે, અમુક અપવાદોને બાદ કરતા. તો મિત્રો, આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે. અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ, તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો IBPS SSCનો. તમે બેંક સ્ટાફ સિલેક્શન એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જ્યોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો. તમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવો હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી. ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એ જરૂરથી જોઈ લેજો. ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. અત્યારે આવી 30 ડિમાન્ડ પેન્ડિંગ છે અને આપણે એક વખત ક્લાસમાં વાત થઈ હતી કે આવનારા સમયમાં ભારતમાં 50 રાજ્યો બને તો નવાઈ ન પામતા. ઓકે, ગુજરાતમાંથી સૌરાષ્ટ્રની ડિમાન્ડ નાનકડી અમથી છે, એ બધી કોઈ વિકરાળ નથી. મહારાષ્ટ્રમાંથી વિદર્ભની ડિમાન્ડ એક સમયે બહુ ભયંકર હતી. ઓકે, વિદર્ભને અગેન સેમ તેલંગાણા વાળો જ પ્રોબ્લેમ. વિદર્ભમાં વરસાદ ઓછો થાય, પાણીની સમસ્યા, અને ફાર્મ સુસાઇડ તમે જોશો, ખેડૂતો આત્મહત્યા કરતા હોય એમાં હાઈએસ્ટ પ્રપોર્શન કોઈ જગ્યાએ, કોઈ એક પર્ટિક્યુલર જગ્યાએ હોય તો એ મહારાષ્ટ્રમાં વિદર્ભ. બરાબર, લખી લેજો, ક્યાંક બીજે ક્યાંય કોટ કરવા કામ આવે. ઓકે, આસામમાં એક બોડોલેન્ડની સમસ્યા છે. ઓકે, અગેન એ લોકોનું પોતાનું અલગ કલ્ચર માટે એ લોકો કહે છે. કર્ણાટકમાં કુર્ગની ડિમાન્ડ છે. ઉત્તર પ્રદેશમાં પશ્ચિમી ઉત્તર પ્રદેશ, જે બાકીના યુપી કરતાં થોડોક વધુ ડેવલપ્ડ છે, એની ડિમાન્ડ છે હરિત પ્રદેશની. પછી અગેન બુંદેલખંડ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ બેયના અમુક જિલ્લાઓ, યુપીમાંથી વધારે ડિમાન્ડ છે બુંદેલખંડની.
અને માયાવતી યુપીના સીએમ હતા ને ત્યારે એમણે કીધું હતું કે યુપીના લગભગ 4 સ્ટેટ અલગ કરી શકાય. યુપીના વેલા મોડા 4 સ્ટેટ થવાના છે, કારણ કે ઉત્તર પ્રદેશ અત્યારે 25 કરોડની વસ્તી વાળું સ્ટેટ છે અને દુનિયામાં બધા દેશની વસ્તી સરખાવશો ને તો ઉત્તર પ્રદેશનો રેન્ક 6થો આવે છે. ઓકે, એટલે 5 જ દેશ એવા છે જેની વસ્તી યુપી કરતાં વધુ છે. ઓકે, 193 મેમ્બર ગણો તમે યુનાઇટેડ નેશન્સના, તો 188 દેશની વસ્તી ઉત્તર પ્રદેશ કરતાં ઓછી છે. ઓકે, તો આવડું મોટું સ્ટેટ ગવર્ન કરવું બહુ અઘરું થઈ જાય. એટલા માટે એના 4 તો અલગ થવાના જ છે. અવધ પ્રદેશ લગભગ અલગ થશે, આ હરિત પ્રદેશ અલગ થશે, બુંદેલખંડ અલગ થશે અને એક બાકીનું જે યુપી છે એ સેન્ટ્રલ યુપી રહેશે. તો જ્યારે રાજ્યોના વિભાજનની વાત આવે ને ત્યારે આપણે ઘણી વખત વાત થઈ છે કે અમેરિકાના રાજ્યોનો નકશો જોશો ને તો સીધી લીટી ખેંચેલી છે. ઓકે, ભારતમાં જે રાજ્યો અલગ થયા ને એ એક એક જિલ્લાના ઝઘડા થયેલા. હજી મહારાષ્ટ્ર કર્ણાટક વચ્ચે હજી ઝઘડો છે કે આ જિલ્લો અમારો, આ જિલ્લો અમારો. હમણાં આપણે ખ્યાલ હોય તો આસામ અને પાડોશી રાજ્યની પોલીસો વચ્ચે ગોળીબાર થઈ ગઈ હતી. હવે શું કહેશો છોકરાઓને? પોલીસ તમારી શહીદ થઈ, કોની યારે લડતા હતા? પાકિસ્તાન લડતા હતા, બાંગ્લાદેશ લડતા હતા? નહીં, બાજુવાળા સ્ટેટ આરે. તો શું કામ લડતા હતા? જિલ્લાનો ફાઇટ હતો. અરે યાર, તમે આવનારી પેઢીને 25 વર્ષ પછી, 30 વર્ષ પછી શું એક્સપ્લેન કરશો? કહેશે વોટ નોનસેન્સ. અરે ભાઈ, જિલ્લો ગમે એનો હોય, એમાં મરી શું કામ ગયા? બરાબર. તો આ એક સમસ્યા છે ભારતમાં અને એનું નિરાકરણ હોવું જોઈએ. બરાબર. તો એડમિનિસ્ટ્રેશનના કારણથી વહીવટ નથી થઈ શકતું, એ કારણથી છૂટા પડે ને સ્ટેટ, તો સારું કહેવાય. બરાબર. એક આપણે મોદીજી ઘણીવાર કહે છે ને કે ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ છૂટું પડ્યું ને તો યુપીમાં મીઠાઈ વેચાતી હતી, ઉત્તરાખંડમાં મીઠાઈ વેચાતી હતી. છત્તીસગઢ છૂટું પડ્યું તો મધ્યપ્રદેશમાં મીઠાઈ વેચાતી હતી, છત્તીસગઢમાં. શાંતિથી છૂટા પડે ને તો સારું કહેવાય. તેલંગાણા બહુ લોહિયાળ છૂટું પડ્યું છે. તેલંગાણા અલગ કરવાનો જ્યારે ઠરાવ પસાર કર્યો પાર્લામેન્ટમાં, તો સર્ચ કરી લેજો તમે, પાર્લામેન્ટની પહેલી વખત લાઈવ રેકોર્ડિંગ બંધ કરવામાં આવ્યું. આંધ્રપ્રદેશના સાંસદોને માર્શલો દ્વારા ખેંચી અને બહાર કાઢ્યા અને પછી સંસદે ઠરાવ પાસ કર્યો કે તેલંગાણા અલગ કરશું. તો આવું ન હોવું જોઈએ. બરાબર, સ્ટેટ વચ્ચે. તો આ વાત છે ને એની કરે છે. બરાબર, કે ચેલેન્જીસ કઈ ટાઈપના છે. બીજું કારણ શું છે? આ જે મેં તમને વાત કરી, રિજનલ ઇમ્બેલેન્સ અમંગ સ્ટેટ્સ, કે ભાઈ આ એરિયા ઓછો ડેવલપ છે, ઓલો એરિયા વધુ ડેવલપ છે જ, દરેક રાજ્યમાં છે. ઓકે, તો એના માટે જેમ કે આ કર્ણાટકનો એક પ્રદેશ છે હૈદરાબાદ કર્ણાટક, એ લોકોને એવું છે કે અમે ઓછા ડેવલપ છીએ. બુંદેલખંડને છે કે અમે ઓછા ડેવલપ છીએ, અમારી ઉપર ધ્યાન નથી દેવાતું. અમુક જગ્યાએ એથનિક ડિમાન્ડ્સ છે, જેમ કે વેસ્ટ બેંગાલમાં દાર્જિલિંગ અગેન એક પહાડી એરિયા છે, તો એ લોકોને એવું છે કે અમારી થોડીક આઈડેન્ટિટી અલગ છે, તો અમને કંઈક અલગ અસ્તિત્વ આપો. મણિપુરમાં અત્યારે જે પ્રોબ્લેમ ચાલે છે પેલા કુકી અને મૈતેઈ વચ્ચે, બરાબર, તો એમાં પણ એથનિક ડિમાન્ડ્સ છે. ઓકે, મણિપુરમાં એ મુદ્દો આવ્યો જ છે કે હજી બે ફાળ કરી નાખો મણિપુરના. હા, છે જ ઓલરેડી. આસામ જ હતું, એમાંથી જ આ બધું નેફા કરીને હતું, એમાંથી જ આ બધું અલગ પડ્યું છે. નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર બધામાં કોઈ સમયે બહુ 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 એનો હિંસક ઇતિહાસ છે, વાંચી લેજો. મિઝો નાગા કોન્ફ્લિક્ટ હજી ચાલે છે. હજી ગ્રેટર મિઝોરમ અને ગ્રેટર નાગાલેન્ડ એવું કરીને હજી ડિમાન્ડ હાલે છે કે ભાઈ મિઝોરમ વાળા કે મણિપુર ને નાગાલેન્ડ ને બધામાંથી આટલા આટલા જિલ્લા કરીને અમારું મોટું કરી નાખો. નાગાલેન્ડ વાળા કે આટલા બાજુવાળા સ્ટેટમાંથી આટલા આટલા જિલ્લા કરીને અમારું મોટું કરી નાખો. ઓકે, તો આ પ્રોબ્લેમ્સ છે, પણ આ બધા પાછળ તમે જોશો ને તો અંતે એક જગ્યાએ આવશો તમે, આર્થિક વિષમતા. જે સ્ટેટના લોકો ડિમાન્ડ કરે છે અલગ કરવાની, ત્યાં પ્રોબ્લેમ શું છે? ડેવલપમેન્ટ નથી પહોંચ્યું. ઓકે, એ લોકોને સ્વાયત્તતા થોડીક વધારે જોઈએ છે. સોલ્યુશન શું છે? કેન્દ્ર મોટો રોલ પ્લે. જો જ્યારે ડિસ્કસ કીધું છે ને
તો પ્રોબ્લેમની ચર્ચા કરી આપણે. હવે સેકન્ડ પાર્ટ, ઓલવેઝ એન્ડ ક્યાંથી કરવાનું? સોલ્યુશન સાથે. સોલ્યુશન શું હોવું જોઈએ? કેન્દ્ર મોટો રોલ પ્લે કરવો જોઈએ. બરાબર. એક રાજ્યોની અંદર ફંડ વધુ સારી રીતે યુટિલાઇઝ થાય એનું કંઈ મિકેનિઝમ કેન્દ્ર ગોઠવી શકે. બરાબર. ન હોય જોગવાઈ તો ક્રિએટ કરવી જોઈએ. ઓકે. જેમ કે એક ફાઇનાન્સ કમિશન બને છે દર 5 વર્ષે. ફાઇનાન્સ કમિશન શું સલાહ આપે? કેન્દ્ર અને રાજ્યો વચ્ચે પૈસા કઈ રીતે વાપરવા. તો એવી રીતે રાજ્યનું ફાઇનાન્સ કમિશન પણ હોય. તો એને એડિશનલ રોલ આપી શકે કે રાષ્ટ્રપતિ આપી શકે. બરાબર. જરૂર નથી કે ખાલી ગવર્નર જ આપે. કેન્દ્ર સૂચન આપી શકે કે ભાઈ તમે કંઈક એવું મિકેનિઝમ ગોઠવો કે જે જિલ્લાઓ પછાત રહી ગયા છે, ઓછું ડેવલપમેન્ટ છે, ત્યાં થોડુંક ફંડ યુટિલાઇઝેશન વધારે કરું. બરાબર. એક કેન્દ્ર સરકારે, હા બીજી વસ્તુ ખાસ સોલ્યુશનમાં અત્યારે કયા સોલ્યુશન આના માટે અમલમાં છે એ લખો ને તો તમારા માર્ક્સ બહુ વધી જાય. તમને એ ખબર હોય કે ઓકે અત્યારે સરકાર શું કરે છે, કઈ યોજનાઓ ચાલે છે, એ ક્વોટ કરો ને તમારા માર્ક્સ ખૂબ વધી જાય. એટલા માટે યોજનાઓ જ્યારે વાંચતા હો ને તમે કરંટમાં તો 2 પર્પઝથી વાંચવાની. એક, પ્રિલિમ્સમાં કેવો ક્વેશ્ચન આવશે. બીજો, મેઇન્સમાં આ ટાઈપનો ક્વેશ્ચન આવે તો હું આને ક્યાં વાપરીશ. બરાબર. એડવાન્સમાં એટલે કહેતા હોય અમે કે જ્યારે વાંચતા હો ને ત્યારે તમારી રડાર એક્ટિવેટેડ રહે કે અચ્છા આ ડેટા અહીંયા વાપરવાનો છે. અને એક વસ્તુ યાદ રાખજો, ડેટા ક્યાં વાપરવાનો છે એ ખબર હોય ને તો યાદ બહુ જલ્દી રહે, એને યાદ રાખવો ન પડે. ઓકે. તો એક કેન્દ્ર સરકારની યોજના છે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ. ભારતના સૌથી પછાત જિલ્લાઓ આઈડેન્ટિફાઈ કર્યા અને એ લોકોને આગળ લાવવાનું કામ કર્યું. તો આપણે ગુજરાતમાં દાહોદ છે. બરાબર. તો હવે દાહોદનો છેલ્લા 10 વર્ષમાં વિકાસ ઠીકઠાક એવો થઈ ગયો. તો હવે કેન્દ્ર સરકારે નવો પ્રોગ્રામ લોન્ચ કર્યો, એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ. આ 2022માં. બ્લોક એટલે તાલુકો. ચાલો જિલ્લો ડેવલપ થઈ ગયો. કોઈ જિલ્લો ડેવલપ્ડ છે પણ એ જિલ્લાનો પર્ટિક્યુલર તાલુકો પછાત છે તો હવે એને આગળ વધારો. બરાબર. પંચાયતી રાજમાં આપણે એક આ વાત થઈ હતી ડિસ્ટ્રિક્ટ ઇક્વેલાઇઝેશન ફંડની કે કોઈ પર્ટિક્યુલર ગામડું પછાત હોય ને તો જિલ્લાનો ફંડ છે ને એના એ ગામડા પ્રત્યે વપરાય એના માટેનો ઇક્વેલાઇઝેશન ફંડ હોય. સમતાકરણ ફંડ કહેવાય છે ગુજરાતી. તો એવી રીતે એક સ્ટેટ ઇક્વેલાઇઝેશન ફંડ શરૂ થઈ શકે કે નહીં કે ભાઈ જે જિલ્લા પછાત છે તો એના માટે પૈસા પૂલ કરો તમે અને ઓલાને પૈસા વધુ ફાળવો. ક્લિયર? આટલા મુદ્દાઓ છે આના.